हेलो यूट्यूब फैमिली तमारुं स्वागत है पूरी किचन बाबा में। आज આપણે બનાવીશું વેનીલા आइसक्रीम। તેના માટે મેં આ રીતે 1 लीटर दूध લઈ લીધું છે। વાસણ લઈ લઈશું આ રીતે જાડા તળિયાવાળું। તેમાં આપણે આ રીતે લીટર दूध રેડી દઈશું। હવે તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું દૂધને। જો આ રીતે ગરમ કરવા મૂકી દીધું છે મેં તપેલીને। જો આ રીતે થોડું ગરમ થઈ ગયું છે દૂધ આપણું। હવે તેમાં આપણે ખાંડ નાખી દઈશું, આટલી 1 વાટકી જેટલી। તેને આ રીતે મિક્સ કરી લઈશું ફરી। જ્યાં સુધી આપણી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરતું રહેવાનું છે। ખાંડ તમારે પછી નાખ્યા પછી ચાખી જોવાનું, જો ગળું ઓછું લાગે તો ફરી તમે એડ કરી શકો છો એમાં। દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ રીતે મેં કોર્નફ્લોર લઈ લીધું છે 1 વાટકીમાં। આ ઠંડુ દૂધ લીધું છે તેમાં આ રીતે આપણે એડ કરી દઈશું। તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। તેમાં ગાંઠા ના પડે તે રીતે સ્મૂથ તેનું બેટર બનાવી દઈશું આપણે। આ રીતે આપણે કોર્નફ્લોર વઘારી કાઢ્યું છે આ રીતે। જો દૂધ આપણું ઉકળીને આ રીતે રેડી થઈ ગયું છે। હવે તેમાં આપણે જે કોર્નફ્લોર વઘાડ્યો હતો તે નાખી દઈશું આ રીતે। હવે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું, હલાવતું રહેવાનું, નકર નીચે તળિયામાં ચોંટશે આપણે, એટલે આ રીતે મિક્સ કરી દેવાનું। જ્યાં સુધી તે ઘટ ના થાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે આ રીતે ધીમા તાપ ઉપર। આપણું દૂધ આ રીતે ઘટ થઈ ગયું છે થોડું। હવે તેમાં થોડું વેનીલા એસેન્સ રેડ દઈશું આપણે આ રીતે। હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે। આ રીતે બોટલ આવે છે વેનીલા એસેન્સની, જો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે, મિક્સ કરતું રહેવાનું છે થોડી વાર માટે। જો હવે જાડું થઈ ગયું છે આ રીતે। હવે તેને આપણે ઠંડુ કરવાનું છે મીડિયમ ટેમ્પરેચર પર। ગેસ બંધ કરી દઈશું આપણે। હવે તેને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। જો આપણું આ રીતે ઠંડુ થઈ ગયું છે બેટર। ઠંડુ થયા પછી આવું જાડું થઈ જાય છે એકદમ આ રીતે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું આ રીતે। તેમાં આપણે એડ કરી દઈશું આ બધું। આ રીતે જો મિક્સર જારમાં લઈ લીધું છે। હવે તેમાં થોડી હું ઘરની જે મલાઈ છે તે નાખીશ આ રીતે। ઘરની મલાઈ જે છે તે તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો, અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે તેનો। હવે તેને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાનું છે। મિક્સર જારમાં પીસ્યા પછી આ રીતે થઈ ગયું છે બેટર આપણું સ્મૂથ એકદમ, જો હવે તેને આપણે એક એરટાઇટ કન્ટેનર ડબ્બામાં લઈ લઈશું આ રીતે। જો આ રીતે હવે આપણે ડબ્બાને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનો છે।
પેક કરી દીધું છે એરટાઈટ કન્ટેનરમાં. હવે તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો આપણે 8 કલાક પછી આ રીતે આપણે કાઢ્યો છે ફ્રીજમાંથી વેનીલા આઈસ્ક્રીમ. જો આ રીતે ઠરી ગયું છે. હવે તેને આપણે સર્વ કરીશું. આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે આ રીતે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.